દેવળી ગામ માટે ખરેખર ખૂબ જ ભક્તિમય આનંદનો અવસર કહેવાય. સંત શ્રી રાજરાજેશ્વરી ગિરી બાપુની 11મી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત ભગવાન સપ્તાહ અને શોભાયાત્રાએ ગામમાં એક અનેરો ઉત્સાહ પૂરો કરી દીધો છે. આ પ્રસંગના મુખ્ય આકર્ષણો કંઈક આ રીતે રહ્યા છે. ભવ્ય શોભાયાત્રા સંત શ્રી રાજરાજેશ્વરી ગિરી બાપુની સ્મૃતિમાં નીકળેલી આ યાત્રા આખું ગામ જોડાયું, જે ગ્રામજનોની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. ભક્તિ અને ઉત્સાહ, ડીજેના તાલે અને ભક્તિ ગીતો પર ઝૂમતા ગ્રામજનોએ વાતાવરણને મંગલમય બનાવી દીધું. ધાર્મિક મહત્વ 11મી પુણ્યતિથિ નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન ગામમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરે છે. સમસ્ત દેવળિયા ગામને આ સુંદર અને ભક્તિમય આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવા પ્રસંગો ગામની એકતા અને સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે. અહેવાલ વિજય બારૈયા, મહુવા. આ ખાનકીઓ ગ્રુપ દ્વારા અને ગામ સમસ્ત આયોજન કરેલું છે. રાજરાજેશ્વરી ગિરી બાપુની 11મી પુણ્યતિથિ નિમિત્તે સપ્તાહનું ભાગવત સપ્તાહનું આયોજન કરેલું હતું અને અહીંયા ઘણી સપ્તાહો કરેલી છે બાપુએ અને ઘણા પણ હવન કરેલા છે. ખાનકીઓ આશ્રમ રાજરાજેશ્વરી બાપુની 11મી પુણ્યતિથિ હતી. સમસ્ત આયોજન કરેલું હતું અને ધામધૂમથી બધાએ જોડાઈને એક રંગ સપ્તાહનું આયોજનમાં બધાએ ભાગ લીધો. અહીંયા ગામનો આખા ગામનો ગામ ધવાડો બંધ હતો. આજુબાજુ ગામના પણ તમામ ભાઈઓ આવ્યા હતા.